કે તમારું બાળક ખરેખર શું ઈચ્છે છે અને તમે શું કરો છો. મારા પપ્પા એવું ઈચ્છતા હતા કે હું ડૉક્ટર બનું, પણ મારી ઈચ્છા હતી કે મારે ડૉક્ટર નથી બનવું. મેં મારી ઈચ્છા પ્રમાણે મારા મમ્મી પપ્પાની યાજ્ઞાને ધ્યાનમાં રાખી અને કામ કર્યું. હું ખુશ છું, રાજી છું. મારા મમ્મી પપ્પા મારા કરતાં વધારે રાજી છે. તો એમની ઈચ્છા હતી હું ડૉક્ટર બનું, પણ મારી ઈચ્છા હતી કે ડૉક્ટર કરતાં કંઈક સારું બનવું, જેમાં મને મજા આવે. ભલે હું પોસ્ટ વાઇઝ ડૉક્ટર જેવડો ન બની શકું, પણ કામમાં ડૉક્ટરને પાડી દઉં એવો છે, કે ઇન્કમ કમાણીમાં ડૉક્ટરને પાડી દઉં એવો છે. ખ્યાલ પડે છે? તો સમજૂતી કરી લેવી પડશે બાળક અને માતા પિતા વચ્ચે, અને એના માટે બેસવું પડે છે. સાથે બેસો, ચર્ચા કરો, શેમાં રસ છે, શેમાં રુચિ છે. માહિતીનો અભાવ છે તો દુનિયા માહિતીનો ભંડાર છે. જ્યાં હાથ નાખશો ને ત્યાંથી માહિતી મળી જશે. પણ એકવાર બેસો બાળક સાથે, અઠવાડિયે 15 દિવસે, અને શક્ય બને તો રોજ બેસો. વધારે નહીં તો 10-15 મિનિટ બેસો, પણ બેસો. એના મનમાં શું ચાલે છે, દુનિયા વિશે શું સમજે છે, આજે શું શીખીને આવ્યો છે, એની પાછળ ઘણા બધા કારણો છે.